હિંમતનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હિંમતનગર શહેરના ટાવર ચોક ખાતે કૃષિ વિરોધી બિલનો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કૃષિ બિલના દહનનો કાર્યક્રમ યોજવામાં આવનાર હતો। હિંમતનગરના બી ડિવિઝન પોલીસ દ્વારા વિરોધ કરવા જતા 50થી વધુ કાર્યકરોની વિરોધ પહેલા જ અટકાયત કરાઈ હતી। પોલીસે કૃષિ બિલના કાગળો પણ કબજે કર્યા હતા અને દહન કાર્યક્રમ પણ મોકૂફ રાખ્યો હતો। જિલ્લા પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે જ્યારે કોઈ વિરોધ કરવા જઈએ છીએ ત્યારે સરકાર પોલીસને આગળ કરી દે છે। આજે જે કિસાન વિરોધી 3 કાયદા સંસદમાં પસાર કરવામાં આવ્યા છે એની વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી દ્વારા આપેલા આદેશ મુજબ આ 3 બિલોની હોળી કરવામાં આવી અને ખેડૂતો જે છેલ્લા 30 દિવસથી દિલ્હીમાં ઉપવાસ પર બેઠા છે અને સરકાર એમની સાથે યોગ્ય મંત્રણા નથી કરતી કે એમની કોઈ વિનંતી સ્વીકારવા તૈયાર નથી, એમના સમર્થનમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો। સરકાર પોતાના અહંકારી સ્વભાવના કારણે નામદાર સુપ્રીમ કોર્ટે પણ જ્યારે સરકારને એવું સૂચન કર્યું કે ભાઈ બંને પક્ષો એક કમિટી બનાવી અને કમિટીની રચના કરી અને આ બિલ ત્યાં સુધી સ્થગિત કરવામાં આવે અને નવેસરથી એમાં વિચારણા કરવામાં આવે, પરંતુ અત્યારે નરેન્દ્રભાઈ રાવણ જેવા અહંકારમાં એ વાત પણ સ્વીકારવા તૈયાર નથી અને નામદાર સુપ્રીમ કોર્ટનું પણ હું માનું છું કે આ તબક્કે અપમાન થાય છે, કારણ કે નામદાર સુપ્રીમ કોર્ટ જ્યારે આ સૂચન કરે ત્યારે તો એને કોઈ પણ ચૂંટાયેલી સરકારે સ્વીકારવાનું જ હોય, પણ એ પણ સ્વીકારતી નથી। 30 જેટલા ખેડૂતો આટલી કડકડતી ઠંડીમાં શહીદ થઈ ગયા અને છતાં પણ જો આ લોકો એ સ્વીકારવા તૈયાર ના હોય ત્યારે આ દેશના દરેક નાગરિકે લોકશાહીને બચાવવા માટે અને ખેડૂતોના હિતમાં બહાર આવવું જરૂરી છે। સુહાગ પટેલ, S24 ન્યૂઝ, હિંમતનગર।